અમરેલીના બાબરામાં ભગવાન શ્રી રામની પ્રતિમા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્યની પણ પ્રતિમા વિરાલબેને બનાવી હતી। અમરેલીના બાબરામાં ભગવાન શ્રી રામની પ્રતિમા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્યની પ્રતિમા વિરાલબેને બનાવી હતી। ચિત્રકાર વિરલબેન ભૂપતભાઈ બસિયા એસબીએ કોલેજમાં અભ્યાસ કરી ચિત્ર દોરવાનો શોખ ધરાવે છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોતાના ઘરે કેનવાસના કાગળ ઉપર ફેબ્રિક કલરની મદદથી 2 દિવસની જહેમત બાદ 5.5 ફૂટની ભગવાન શ્રી રામની આબેહૂબ પ્રતિમા બનાવી લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। રિપોર્ટિંગ બાય ગોરધન દાફડા, બાબરા। ભૂપતભાઈ જેઠસુરભાઈ બસિયા, બાબરા। મારે દીકરી વિરલબેનને પેઇન્ટિંગનો બહુ શોખ હતો, એના માટે તે જુદા જુદા વિષય ઉપર બધી કામગીરી કરે। ડૉક્ટર અબ્દુલ કલામ, નરેન્દ્ર મોદી બધાના ચિત્રો બનાવે, પણ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાનો જે સમય આવ્યો ને એમાં રામની પ્રતિમા બનાવવાનો એણે વિચાર વ્યક્ત કર્યો અને એણે 5.5 ફૂટની રામની પ્રતિમા માટે કલરથી પેઇન્ટિંગ કરી અને 2 દિવસની એની મહેનતથી કરી અને બહુ સરસ રામની મૂર્તિ તૈયાર કરી છે। એ બદલ મને આનંદ છે। મારું નામ બસિયા વિરલ ભૂપતભાઈ છે। હું SYBAમાં અભ્યાસ કરું છું। મને આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી મને આ ખૂબ ગર્વ અનુભવાય છે કે મેં આવી રામ ભગવાનની રંગોળી બનાવી છે। હું આવી જ રીતે બધી અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવું છું, જેમ કે ફેબ્રિક કલર ઉપર કે પોસ્ટર કલર ઉપર, એવી રીતે હું રંગોળીઓ કરું છું। જમીન ઉપર, કાગળ ઉપર કે પછી આ કાપડ ઉપર પણ રંગોળીઓ બનાવું છું। મને આ શોખ છે। મારો શોખ ઉજાગર કરવા માટે મારા પપ્પા છે। મારા પપ્પા અને મારા ભાઈનો પૂરો સપોર્ટ હોવાથી હું આટલી આગળ વધી રહી છું। તેથી મને ખૂબ જ ગર્વ અનુભવાય છે કે હું આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી આવી સરસ રંગોળી બનાવીને મારા પપ્પાનું ને મારા ભાઈનું ગર્વ વધારવા માંગુ છું। આ રામ ભગવાનની રંગોળી બનાવવા માટે મેં 2 દિવસનો સમય લીધો હતો। 2 દિવસમાં મેં આ રંગોળી સંપૂર્ણ કરી હતી અને ત્યારબાદ મેં આ રંગોળી 5 ફૂટની છે, જેમ કે 5 થી 5.5 ફૂટની હશે।